સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. હવે આપણે બધાય સદગુરુને શરણે ગયા, ગુરુગમ લીધીને ભજને કરીએ, પણ ઘણાને એવા પ્રશ્ન થાય કે ભાઈ ભજન કરીએ તો ક્યાં હજી કઈ ઉઘાડ ન થાય. હવે આપણે નવી નવાઈ નથી હો, જીવણ બાપાને થયું હતું. એટલે જો પ્રશ્ન લખીને મોકલો કે મનડું ન માને મમતાડું, ગુરુજી મારું મનડું ન માને મમતાડું, આ વારી વારીને વાડામાં પૂરું તોય પતળેલ જાય પરબારું, ગુરુજી મારું મનડું ન માને મમતાડું. એટલે ભીમ સાહેબે એને જવાબ લખ્યો ને, હું લખ્યું જવાબમાં કે જીવન જીવને જ્યાં રાખીએ એ વાગે જ્ઞાન તુરા રે, ઝીલ મિલ જોતું ક્યાં જડે, વર્ષે નિરમળ નુરા રે, જીવન જીવને જ્યાં રાખીએ. જીવન જીવને જ્યાં રાખીએ, ક્યાં કે જ્યાં વાગે છે અનહદ તુરા, જ્યાં વરસે છે નિર્મળ નુરા, જ્યાં જળહળ જોઈતું જળહળે, ત્યાં જીવન રાખો. ત્યાં રાખવા માટે શું કરવું બાપા? તો કે કીધું આગળની કડી કે 5 તત્વ ને 25 ગુણ છે, 5 તત્વ ને 3 ગુણ છે, 25 મેલજો વિસારી, 25 મેલજો વિસારી. આ 5 તત્વ ને 25 પ્રકૃતિ, 5 માંથી 25 પ્રકૃતિ થઈ. પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ, આ 5 નો જ આખો વિસ્તાર છે. આપણો આ દેહ છે એ 5 મહાભૂત નો બનેલો છે. આ વિસ્તાર આ કોઈ 5 મહાભૂત નો જ છે, 5 તત્વ નો જ આખો વિસ્તાર છે. 5 તત્વ ને 3 ગુણ, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. આ ત્રિગુણી માયા, ત્રિગુણી જગત છે. અને એની અંદર આ બધા આખું જગત છે એ આ 5 તત્વ ને 3 ગુણ થી સહિત છે, એના મય છે. પછી એમાંથી 25 પ્રકૃતિ પ્રગટ થઈ 5 તત્વોમાંથી. અગ્નિની 5, જળની 5, વાયુની 5, પૃથ્વીની 5 અને આકાશની 5. આવી 25 પ્રકૃતિ પ્રગટ થઈ. 25 પ્રકૃતિ અહીંયા જ છે. આ સાંખ્ય દર્શનની આખી કઈ લાંબી વાત કરવી નથી, પણ એ 5 તત્વ ને 3 ગુણ છે એ 25 મેલજો વિચાર, એને વિચારી દેજો, એને ભૂલી દેજો. જીવન આ 5 તત્વ ને 3 ગુણ ને 25 પ્રકૃતિ છે ને, એમાં કઈ આટા મારતા નહીં, એની ના પાડી. તો કે મંથન કરો એના મૂળનું. આ 5 તત્વ ને 3 ગુણ ને 25 પ્રકૃતિના મૂળમાં શું છે? મંથન કરો ને એના મૂળનું, અને તત્વ લેજો એમાંથી તારી. બાયુ જેમ સાય ફેરે ને, દહીં હોય એમાં માખણ ન હોય ને ઘી ન હોય, દહીંમાં દૂધમાં ન હોય, પણ દહીં કરે ને ત્યાં વલોવે ને, ત્યાં એમાંથી એકદમ વલોવાઈ જાય ને, ત્યાં એમાંથી મંથન કર્યું હોય ને, આ મંથન કર્યું વલોવ્યું, મંથન કર્યું એટલે એમાંથી તત્વ છે એ ઉપર તરી જાય. કે માખણ ઉપર તરી જાય ને, સાહ ને માથે તત્વ છે એ ઉપર તરી જાય. તત્વ લેજો એમાંથી તારી. હવે એમાંય પાછું હજી કીટાનો ભાગ હોય, એને તાવવું પડે પાછું. તાવવાની જે વિધિ છે સંતોએ પોતપોતાની વાણીઓની અંદર ભાઈ કીધી છે. આપણને કઈ ઘણી બધી ભલામણો કરી, પણ આપણને ક્યાં સમજાતું નથી. હે બાપા, કેમ? કેમ કે ન્યા આપણું ભજન બળ ઘટે. એટલે કરવાનું છે હું, કરીએ છે હું, હજી આપણું મન ક્યાંનું ક્યાં આટા મારે બાપા.
આ મૂર્તિ પૂજામાં હજી મન આટા મારે, હે હજી જોડી ઝંડા લઈને યાર આમ કરી નાખવું તેમ કરીને જીવનને એકને નહોતું થતું, આપણે થાય છે. હે ઘડીકમાં મન મારું મારું કીડીને ઘડીકમાં કુંજર વાલા, ઘડીક ઘોડે ને ઘડીક પાડું. આ સાયાદી મારું મનડું ન માને મમતાડું, આ વારી વારીને વારું તોય પકડેલ જાય બરબાદ, ગુરુજી મારું મનડું ન માને મમતાડું. આ નથી માનતું એને સમજાવવાનું છે. આ મન છે ને મરકટ જેવું છે, મન વાંદરા જેવું છે. જેવી રીતે વાંદરો છે ને એ ઉછળકૂદ કરતો હોય, એક ડાળીએથી બીજી ડાળીએ ઠેકડા ઠેકડ કરતો હોય ને, એવી રીતે આ મન છે ને એ એકથી બીજે ને બીજેથી ત્રીજે એવી રીતે ઉછળકૂદ કરનારું આ મન છે. એ મનને વશ કરવું છે, તો મનને વશ કરવા માટે શું કરવું બાપા? 5 તત્વ ને 3 ગુણ છે, 25 લેજો વિચારી વિચારી, 25 મેલજો વિચારી. 5 તત્વ ને 3 ગુણ છે, 25 મેલજો વિચારી. હે મંથન કરો ને એના મૂળનું, તત્વ લેજો એમાંથી સારી. હે જીવન, આ જીવને ન્યા રાખવાનું છે. પૂછ્યું કેનું? મનનું. પૂછ્યું કેનું? મનનું પૂછ્યું તું ભાઈ. હો ભગવાન, જવાબ શું આવ્યો? જવાબમાં શું લખ્યું? ભીમ સાહેબે તો ક્યાંય જવાબમાં મન ન લખ્યું. એમ ન લખ્યું કે મનને અહીંયા રાખજે જીવન. જીવનું કીધું, જીવનું કીધું. તો જીવ ને મન જુદા કે? હે આ મન છે ને ઇન્દ્રિયોનું સંગી બન્યું ને, એ જીવ બન્યું. ત્યાં જીવ ભાવ પેદા થયો એટલે કીધું કે આ તારું મન ઇન્દ્રિયોનું સંગી બન્યું ને ભાઈ. જીવનને કીધું આ મન છે ઇન્દ્રિયો સંગી બન્યું એટલે એને એનામાં જીવ ભાવ પ્રગટ થયો છે. અને ઈ જીવ ભાવ જે પ્રગટ થયો છે ને, ઈ જીવ ભાવને તારે ક્યાં રાખવાનું છે? વયો જા, અંદર ઉતરી જા. 5 તત્વ ને 3 ગુણ છે, 25 મેલજો વિચારી. મંથન કરો ને એના મૂળનું, તત્વ લેજો એમાંથી તારી. એ જીવન જીવને જ્યાં રાખે, જ્યાં વાગે છે અનહદ તુરા. 2 પ્રકારનો નાદ છે, એક આહત અને બીજો અનાહત. આહત કેતા આ જે અવાજ થાય ને, આ 2 વસ્તુ ભટકાવાથી જે અવાજ થાય એ આહતનો અવાજ. અને કોઈ પણ જાતના કઈ ભટકાણા વગર એમને જે અવાજ થાય એ અનાહતનો અવાજ છે. હવે એ અનાહત છે, એ અનાહત કેને કેવો બાપા? તો બ્રહ્માંડની અંદર કઈક એવો શબ્દ ગાજી રહ્યો છે બ્રહ્માંડમાં. હે એ શબ્દ કઈક એવો ગાજી રહ્યો છે, એ શબ્દને સુણવા માટેની કઈક પ્રયત્ન કરવાનો છે. હે જીવન, જ્યાં ઈ આ શબ્દ ગાજે ને, જીવન જીવને જ્યાં રાખીએ. હવે ઈ ગાજે છે ત્યાં બ્રહ્માંડમાં કેમ જવું? બ્રહ્માંડ સુધી કેમ પૂગવું? આપણે હજી પૃથ્વીની ખબર નથી, આપણા તાલુકાની, આપણા જિલ્લાની, આપણા ગામની ખબર નથી. ગામની અંદર કઈ ગલીમાં શું છે એ હજી પૂરી ખબર નથી. બ્રહ્માંડ સુધી કેમ પૂગવું બાપા? હે તો કે પિંડેશો બ્રહ્માંડ, પિંડેશો બ્રહ્માંડે. અમારા મેઘજીવો બાપુ એમ બોલ્યા, 21 પાવડી બોલ્યા ને કે સતની પાવડી ઝીલે નર સુરા, તો મન વાંસિત ફળ મેઘ જીવાય એ માણ્યા. કે 21મી પાવડી એ અલખનો વાસો, સાંભળ સૌ નાજા, ઊંચા પ્રતાપે ભણે મેઘ જીવો, કે રામ ભજલે નાજા. એ 21 પાવડી બોલ્યા ને, 21 પાવડી ની અંદર કીધું કે આ જે પાવડી છે ને, પિંડેશો બ્રહ્માંડે, જે છે પિંડમાં એ વર્મનમાં મેઘ જીવા, જે છે પિંડમાં એ વર્મનમાં, જે પિંડમાં ઈ જ બ્રહ્માંડમાં છે. જે પિંડમાં છે ને ઈ જ બ્રહ્માંડમાં છે. પિંડ અને બ્રહ્માંડ છે એ નોખા નથી. આ પિંડ છે એ બ્રહ્માંડની સૂક્ષ્મથી સૂક્ષ્મ આવૃત્તિ છે. એવી આ સતની પાવડી ઝીલે નર સુરા, તો મનવાંચિત પર મેઘ જીવાય આયા. ઊંચા પ્રતાપે ભણે મેઘ જીવો, કે રામ ભજલે નાજા. તો આ જે પિંડમાં જે છે એ બ્રહ્માંડમાં છે. બ્રહ્માંડની અંદર જે કંઈક આ થઈ રહ્યું છે એ આપણા પિંડમાં ક્યાંક થતું હોય છે.
બ્રહ્માંડની અંદર જેમ 5 તત્વ અને 3 ગુણ છે ને બ્રહ્માંડમાં, એ આપણા પિંડમાં ક્યાંક છે. ચાંદો ને સૂરજ, નવલખ તારા, આ બધા જે છે એ અહીંયા ક્યાંક હશે. ઘટમાં ચંદા, ઘટમાં સૂરજ, ઘટમાં નવલખ તારા. જો સંતોએ કીધું છે, ઘટમાં ચંદા, ઘટમાં સૂરજ, નવલખ તારા ઘટમાં. આ બધું ઘટમાં છે, ત્યાંથી એને શોધ કરવાની છે. પછી એના કોઈ ઉખાણા કે એમ નથી કે હાલ એક પૈકી હાલે ને 2 પૈકી કહી દે, હાલે હાલ કહી દે. હા, એક પૈકી હાલે ને 2 પૈકી ઉડે કહી દે. એવા ઉખાણા નથી કે તો લે હાલ સાંધો ને સુરત ક્યાં છે એ કહી દે. એના ઉખાણા નથી. હા, કહી દેવાય, પણ એમ વાત નથી. કહી દીધાથી જાણી લીધાથી કઈ થવાનું નથી મારા વાલા. હા, ડાબી ઈંગલા ને જમણી પિંગલા, નુરત સુરત કર જોતી. ડાબી ઈંગલા ને જમણી પિંગલા, નુરત સુરત કર જોતી. હું તો હરખે હાર પરોતી. દેવ ડુંગરપુરી એમ બોલ્યા, હું તો હરખે હાર પરોતી. આ ડુંગરપુરી મહારાજ બોલે. આ શું છે તો કે ડાબો ચંદ્ર ને જમણો, ડાબી નાડ હાલે ઈ ચંદ્ર નાડ છે, જમણી નાડ હાલે ઈ સૂર્ય નાડ. ડાબી ઈંગલા જમણી છે પિંગલા, વચમાં છે જ સુખમણા કવાશા. સાચા વચન મહેશ્વરા, એ મૂળ મહેલમાં વસે છે ગુણેશા. સાચા વચન મહેશ્વરા. ઉગારામ દાદા બોલે છે. આ મૂળ મહેલમાં પણ ક્યાં ગણપતિનો વાસો છે. ક્યાં? મૂળ મહેલમાં વસે ગુણેશા. પ્રથમ સમરણ થાતા, હે ગણપતિ દાતા મેરે દાતા, તમે ભાંગો મારા દલડાની ભ્રાતા. ઈ ગણપતિ આવે ને, ગુરુ ગણપતિ આવે તો આ દલડાની ભ્રાતું ભાંગે, બાકી બીજા કોઈની તેવડ નથી, સત્તા નથી. ગુરુ ગણપતિ આવે ને તો ઈ જ આ જે કઈ ભ્રાંતિ પડી ને, જે કઈ સંશયો પીડા છે ને, એ સંશયોને ઈ જ ટાળી શકે બાપા. ગુરુ ગણપતિઓ, પોઈન્ટ વાળો નહીં. હા, પોઈન્ટ વાળો નહીં. પોઈન્ટ વાળો કોઈ જોયો નથી. હોય માણસ, કોઈ દી માણસ ને પોઈન્ટ હોય? હે ભાઈ, એ પ્રતીક મૂક્યું છે સમજવાને માટે. એક ખાસ યાદ રાખવું કે પ્રકૃતિના જે સિદ્ધાંતો છે ને, એનાથી વિરુદ્ધની ઘટના ક્યારેય ન ઘટે, ન બને. તો ભૂતકાળમાં એવી ઘટના બની ગઈ તો ભવિષ્યમાં કે વર્તમાનમાં ક્યારેક બનવી જોઈએ, બનવી જોઈએ, થવું જોઈએ ને એવું ક્યાં. પણ નથી થયું, નથી થતું. શું કામ? અશક્ય. પ્રકૃતિના જે સિદ્ધાંત છે ને એનાથી વિરુદ્ધની વાત છે. એટલે આ જીવન અને જીવનું કીધું કે જીવન જીવને જ્યાં રાખીએ ત્યાં વાગે છે.